સુરેન્દ્રનગરથી સમાચાર જ્યાં ગેરકાયદેસર કોલસા માફિયાઓ સામે તંત્રે લાલાંક કરી। ચોટીલામાં ગેરકાયદેસર કોલસા પ્રવૃત્તિ સામે તંત્રની કાર્યવાહી। ખનીજ ચોરી રોકવા તંત્ર દ્વારા ડ્રોન ટેકનોલોજીથી હવાઈ સર્વેલન્સ। થાનગઢ, મૂળી, જામવાડી, વડુલો, ધોળિયા સહિતના ગામમાં સઘન ચેકિંગ। નાયબ કલેક્ટરના માર્ગદર્શન હેઠળ સમગ્ર ઓપરેશનનું કડક મોનિટરિંગ। બંધ કરાયેલ કોલસાના કુવા ફરી શરૂ કરનાર સામે થશે કાર્યવાહી। ખનીજ ચોરી સામે તંત્રની ઝીરો ટોલરન્સની નીતિ છે। ખાસ કરીને થાનગઢ તાલુકો અને મૂળી તાલુકાના જુદા જુદા જે ગામો છે, જામવાળી, ભડુલો છે, મૂળી તાલુકાનું અસુંદરાળી છે, ભેટ છે, દાધોળિયા છે, ગઢડા છે, તો આવા ગામોની અંદર શેખરડી વગેરે ગામોની અંદર કાર્બોસેલ એટલે કે કોલસાના અગાઉ મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ખનન વહન થતું હતું। આ તમામ કુવાઓ ઉપર અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ, મામલાદાર થાનગઢ, મૂળી, ચોટીલાની સંયુક્ત ટીમો દ્વારા અનેક રેડો પાડી અનેક જથ્થાઓ જપ્ત કરી આ સંપૂર્ણ બંધ કરાવેલું છે।